ગરમીનો પારો વધવાની આગાહી વચ્ચે રાહતના પણ સમાચાર છે। અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસે મુસાફરો માટે કુલ બસ સ્ટોપ બનાવ્યા। આ બસ સ્ટોપમાં મહત્તમ તાપમાન 6 થી 7 ડિગ્રી જેટલું નીચું રહે છે। હીટ એક્શન પ્લાનના ભાગરૂપે ભીષણ ગરમીમાં મુસાફરોને રાહત આપવા માટે એએમસી, એએમટીએસ અને મહિલા હાઉસિંગ ટ્રસ્ટે લાલ દરવાજા ટર્મિનસના પ્લેટફોર્મ 7 અને 8 પર સૂકા ઘાસમાંથી બનેલા ખસના પડદા લગાવ્યા। એટલું જ નહીં, આ પડદામાં પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે, એટલે કે કુલ બસ સ્ટોપ બનાવવામાં આવ્યું। આ કુલિંગ બસ સ્ટોપ એવી જગ્યાએ પસંદ કરવામાં આવ્યું છે કે જ્યાં દરરોજ 3000થી વધુ મુસાફરોની અવરજવર રહે છે। વિદ્યાર્થીઓ, ગૃહિણીઓ, મજૂરો કે અન્ય લોકો આ રૂટ પર મુસાફરી કરે છે। ત્યારે ગરમીમાં રાહત આપવાની આ પહેલ માટે મુસાફરોએ પણ પ્રશાસનની કામગીરીની પ્રશંસા કરી। અન્ય મુખ્ય બસ સ્ટોપ પર આ પ્રકારના કુલિંગની વ્યવસ્થા ઊભી કરવાની વિચારણા ચાલી રહી છે। કાળઝાળ ગરમીમાં લોકોના હાલ બેહાલ થઈ ગયા છે। ત્યારે અમદાવાદના જે એએમટીએસ બસ સ્ટેન્ડ આવ્યું છે ત્યાં આગળ મુસાફરોને ગરમી ના લાગે તેના માટે ખાસ કરીને અહીંયા આગળ જે કુલિંગ સિસ્ટમ છે, જે હાઈ પ્રેશર મિસ્ટિંગ સિસ્ટમ આપ જોઈ રહ્યા છો કે આ જે સ્પ્રિંકલ સ્પ્રેના કારણે અહીંયા આગળ જેટલા પણ મુસાફરો બસ સ્ટેન્ડમાં પોતાના બસની રાહ જોતા હોય તે લોકોને ગરમી ના લાગે તેના માટે અહીંયા આગળ જે સ્પ્રિંકલર સ્પ્રેનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ અહીંયા આગળ ખસની ચટ્ટાઈઓ છે તે મૂકવામાં આવી છે, કારણ કે અમદાવાદની જે ગરમી હોય છે તેનાથી લોકોને લૂ ના લાગે તેના માટે ખાસ કરીને જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। જો કે અમદાવાદના આ એએમટીએસ બસ સ્ટેન્ડ ઉપર એક આ ખૂબ જ સુંદર એવો નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે। જો કે ગત વર્ષે જે ટ્રાફિક સિગ્નલ હતા ત્યાં આગળ લોકો જે વાહન ચાલકોને ગરમી ના લાગે તેના માટે આ સ્પ્રિંકલર સ્પ્રેનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ વખતે જે મહિલા હાઉસિંગ ટ્રસ્ટ દ્વારા આ હાઈ પ્રેશર જે મિસ્ટિંગ સિસ્ટમ છે તે રાખવામાં આવ્યું છે। આપની સાથે અહીંયા આગળ મહિલા હાઉસિંગ ટ્રસ્ટના જે સિવિલ એન્જિનિયર છે આસ્થાબેન, તેમની સાથે વાત કરીશું, કારણ કે આ આખો પ્રોજેક્ટ આ લોકો લઈને આવ્યા છે। વિચાર કઈ રીતે આવ્યો કે એએમટીએસ બસ સ્ટેન્ડ પર આ સિસ્ટમ મૂકવી છે? હું મહિલા હાઉસિંગ ટ્રસ્ટમાંથી આસ્થા જોશી, અને અમારી સંસ્થા હર વર્ષે ગરમીના થતા જે રોગો છે અથવા તો ગરમીમાં જે લોકોને તકલીફ પડે છે એના માટે કામ કરી રહી છે। એના માટે આ વર્ષે અમે એક નવતર પ્રોજેક્ટ લઈને આવ્યા કે બસમાં મુસાફરી કરવાવાળા લોકો માટે શું રાહત થઈ શકે, એના માટે એક અમે નવતર પ્રોજેક્ટ અપનાવ્યો જે હાઈ પ્રેશર મિસ્ટિંગ સિસ્ટમ કહે છે। અને એમાં મુસાફરો છે, તેમજ જે અવારનવાર આવનારા વિદ્યાર્થીઓ છે, તેમજ વૃદ્ધો છે, એ લોકોને ગરમીથી લૂ ના લાગે તેમજ ડિહાઇડ્રેશન ના થાય, એ બધા પોઈન્ટ્સને ધ્યાને રાખીને આ એક પ્રોજેક્ટ કરવામાં આવ્યો છે। તો જેટલા પણ મુસાફરો, એમાં નાના બાળકો હોય, સિનિયર સિટીઝન હોય કે પછી યંગસ્ટર્સ હોય, તે લોકોને હીટસ્ટ્રોકથી બચી શકે તેના માટે આ આખી જે સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવી છે। કેમેરામેન મલય દવે સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।